મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્મા રે અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય દેવ શ્રી નેમિચંદ્રજીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં કાય માર્ગણામાં આપણે 193 ગાથા સુધી વિચાર્યું. આજે યથાશક્તિ આગળ જવા પ્રયત્ન કરીએ. તો ગાથા નંબર 194. વાત ચાલી રહી છે કાય પ્રરૂપણાની અને નિગોદના જીવોની. બાદર નિગોદિયા જીવોના શરીરનું અથવા એના આધારનું સ્વરૂપ કહે છે કે એનું શરીર, એનો આત્મા જે કહ્યો તે બાદર નિગોદ, એટલે કે દેખીતી રીતે દેખાય છે તે. સૂક્ષ્મ નિગોદની વાત નથી, પણ બાદર નિગોદ એટલે આપણને કંદમૂળ વગેરે દેખાય છે, શેવાળ દેખાય છે, લીલફૂગ દેખાય છે, તે બાદર નિગોદ. શરીરમાં રહેલી સૂક્ષ્મ નિગોદ કોઈ જોઈ શકતું નથી, એ નહીં. પણ કેવલી પ્રભુએ જોયું જાણ્યું છે એટલે આપણે માન્ય છે, સ્વીકારીએ છીએ. એટલે સૂક્ષ્મ બાદર નથી, પણ બાદર નિગોદની વાત ચાલે છે. એમાં પ્રમાણ, એની સંખ્યાની વાત ચાલે છે કે સ્કંધોનું પ્રમાણ અસંખ્યાત લોક પ્રમાણ છે. અહીંયા સ્કંધો એટલે થડ, અને અંડર, આવાસ, પૂર્વી અને દેહ, એ ક્રમથી ઉત્તરોત્તર અસંખ્યાત લોક ગુણિત છે. 2 વખત અસંખ્યાત લોક ગુણિત છે. એટલે અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત કર્યા જવાના અને ક્રમથી કર્યા જવાના. હવે આ અંડર, આવાસ, પૂર્વી એટલે બીજું કાંઈ નહીં પણ નિગોદના પર્યાય શબ્દો જ છે. એનું જ અંડર, એનું જ આવાસ, એનું જ પૂર્વી અને એનું જ દેહ. નિગોદ જીવ કહો અને નિગોદ શરીર કહો તો આ 5 વસ્તુ રહેલી છે. કેવી રીતે એ હવેની ગાથામાં આવે છે એટલે લઈએ છીએ. આ બધા જ અધસ્તનયોનિક છે, એટલે એમાં પૂર્વના આધારથી ઉત્તરોત્તર આધેય થાય છે. એટલે કે એકના પછી બીજું, એકના ગુણાકાર પછી બીજું, બીજા પછી ત્રીજું, એટલે એક બીજાનો આધાર હોવો જોઈએ. આગલો ગુણાકાર શું હતો એ હોવું જોઈએ. એટલે આધેય છે અને આધાર છે. આધાર આધેયનો સંબંધ છે. આપણે કે ને ડિપેન્ડ્સ અપોન, ડિપેન્ડિંગ અપોન, એટલે ઇટ્સ ઓલ રિલેટિવ. તો કે અહીંયા આધાર આધેય સંબંધ છે. અને ક્રમથી અને પૂર્વ ઉત્તરોત્તર એ યાદ રાખવાનું. એમાં ક્રમમાં પેલું જે કહ્યું તે સ્કંદ, પછી અંડર, પછી આવાસ, પછી પૂર્વી, પછી દેહ એટલે શરીર, નિગોદનું શરીર. હવે અસંખ્યાત લોકના સમસ્ત પ્રદેશોને ગુણાકાર કરવાથી જે લબ્ધ આવે, એટલે કે જે પરિણામ આવે, રકમ આવે, રાશિ આવે, તેટલું સમસ્ત સ્કંધોનું પ્રમાણ છે. અપને યોગ્ય એટલે સ્કંધમાં પાછા પ્રકાર હોય કે કયું થડ ને કયા થડ, તો કે બધા થડ, તો કે એ સ્કંધ અપને યોગ્ય એટલે જે તે રકમ, દાખલો નથી આપ્યો, કોઈ રકમ આપી નથી. એટલે એના અસંખ્યાત લોકના સમસ્ત પ્રદેશો સાથે, એટલે અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત, બીજું કાંઈ નહીં. એટલે જે આવે તે સમસ્ત સ્કંધનું પ્રમાણ યાદ રાખવાનું છે. એક સ્કંધમાં અસંખ્ય પ્રમાણ એટલે અસંખ્યાત લોક પ્રમાણ અંડર છે. અંડર એટલે આમ પણ એની અંદર કહીએ અને આમ પણ અંદર જ થયું, એ સ્કંદમાં જે આવે તે. પછી એક અંડરમાં અસંખ્યાત લોક પ્રમાણ આવાસ છે. એક આવાસમાં અસંખ્યાત લોક પ્રમાણ પૂલવી છે. અને એક પૂલવીમાં અસંખ્યાત લોક પ્રમાણ બાદર નિગોદિયા જીવ છે.
એટલે કે શરીર છે, આ પોતે આત્મા છે. એટલે છેલ્લે આવ્યું મોટા ડબ્બામાં, નાના ડબ્બામાં, નાની ડબ્બી, મોટી ડબ્બી, એમ કરતાં કરતાં 7મી કે 5મી, અહીંયા 5 છે, 5મી ખોલો ત્યારે કહેવાય કે એમાં રહેલું છે તે. એટલે ખરેખર જે વસ્તુ મૂકી હોય તે નાનામાં નાની ડબ્બીમાં એને ટચ કરીને રહેલી છે એમાં ગણાય. પણ એ નાનો ડબ્બો, પણ એ બીજા એનાથી મોટામાં છે, એનાથી મોટામાં, એનાથી મોટામાં. એટલે હકીકતે 5 ડબ્બા લેવાના, અને 5 ડબ્બાને ડબ્બા જ કહેવાય કે બોક્સ કહેવાય કે જે કયો તે. અને પેલી વસ્તુ જુદી, તો કે વસ્તુ એની ગોદના આત્મા, પણ અહીંયા તો આટલા બધા છે એટલે નાની ડબ્બીમાં સમાય નહીં. એટલે જે કાંઈ કયો તે આ 5 પર્યાય શબ્દ તરીકે વપરાય છે. પણ ગણતા જઈએ, લખતા જઈએ, જોતા જઈએ ત્યારે એમ લાગે કે એકથી સૌથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી, એટલે એનાથી નાનું નાનું થતું જાય અને સંખ્યા વધતી જાય. જેમ કે આખું ઝાડ કહીએ તો પહેલાં એકલું થડ કહીએ, પછી એની ડાળી કહીએ, પછી પાન કહીએ, પછી વચ્ચે કંઈ રહી ગયું હશે જુદું, પછી ફળ કે ફૂલ જે આવે તે કહીએ કે બંને આવે તે કહીએ, તો 5 થઈ ગયા. 5 અંગ કહેવાય વનસ્પતિના. અને મૂળ હોય, મૂળિયું ગણો તો એ 6ઠું થયું. એટલે ફળ અને ફૂલ બે એકમાં ગણો, આઈધર ફૂલ કે ઓર ફળ, તો પછી એને મૂળને તો ગણવું જ પડે. એટલે એ રીતે વનસ્પતિના 5 અંગમાં જીવ છે. યસ, 5 અંગમાં જીવ રહેલો છે. આપણે પાંદડું તોડ્યું તો પણ જીવને નુકસાન પહોંચાડ્યું છે. પછી ફળ ફૂલ લીધું તો એને કહ્યું, મૂળિયાને કંઈ કરતા નથી પણ એને નુકસાન તો કહેવાય જ. એટલે 5 અંગનું આપણને દોષ તો લાગે, પણ થર્ડ રીતસર કાપે તો 5 આવી જાય છે. ચાલો, આપણે તેવું કરતા નથી. હવે આ ગાથામાં આટલું જ હતું કે અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત લોક પ્રમાણ થાય છે. હવે આને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. આપણે સમજી ગયા છતાં આચાર્ય ભગવંત કૃપા કરે છે. હવે ગાથા નંબર 195. જંબુદેવં વરહો કોસલ સાગે દતગરા ઇમ્વા ખંગંડર આવાસા પુલવિ શરીરાણી દિઠંતા. આપણને દેખાતું નથી, દિઠંતા દૃષ્ટાંત દેખાતું નથી, કેવલી પ્રભુને દેખાય છે ની ગોદ. જંબુદ્વીપ છે મોટામાં મોટો, મોટું બોક્સ કયું, મોટી પેટી, મોટું ખોખું, એમ જંબુદ્વીપ. એમાં ભરત ક્ષેત્ર આવેલું છે. બીજા અનેક ક્ષેત્ર છે પણ એમાંનું એક ભરત ક્ષેત્ર. એમાંના ઘણા દેશ, પ્રાંત, સ્ટેટ. એમાંનો એક કૌશલ દેશ, જૂના બધા નામ છે. એમાંની એક સાકેત નગરી, ઘણી નગરી છે, એમાંની એક સાકેત નગરી. એ સાકેત એટલે એનું બીજું નામ છે અયોધ્યા નગરી. આપણે સાકેત અને વિનીતાથી જાણીતા નથી પણ વધારે અયોધ્યાથી છે. પણ જેમ જેમ વાંચતા જઈએ શાસ્ત્ર પુરાણ, તેમાં સાકેત અને વિનીતા પણ એટલી જ વાર આવે છે. અને એવી જ રીતે એક જ દ્વીપમાં આ બધું આવેલું છે, એટલે કે જંબુદ્વીપમાં. અઢી દ્વીપમાં જંબુદ્વીપને બધું આવી ગયું, તેમાં આવી ગયું. એવી જ રીતે એક એક સ્કંધમાં અસંખ્યાત લોક પ્રમાણ અંડર, એક એક અંડરમાં અસંખ્યાત લોક પ્રમાણ આવાસ, એક એક આવાસમાં અસંખ્યાત લોક પ્રમાણ પુલવી, એક એક પુલવીમાં અસંખ્યાત લોક પ્રમાણ બાદર નિગોદિયા જીવોના શરીર હોય છે. આપણને ડબ્બીથી ને બોક્સથી કેટલું જલ્દી સમજાઈ ગયું, કેમ કે બધા સ્ટેકેબલ ને એવા બધા અંદર જાય એવા, શું કહેવાય એને, એટલે બધા નાના મોટા ડબ્બાની જોડીને પેરને સેટને બધું રાખ્યું હોય. અને ડબ્બી પણ એકદમ વેલ્યુએબલ હોય તો નાનામાં નાની ડબ્બી પણ એની ઉપર 2-3 બીજા મોટા હોય. એ કોઠાર એટલે શું છે, રસોડું એટલે શું છે, નાનું મોટું જ, બીજું કાંઈ નથી. પહેલાં 12 મહિનાનું ભરે, એમાંથી પછી વળી 1 મહિનાનું ચાલે એટલું થોડું કાઢે, 2-3 મહિનાનું, અને એમાંથી પછી રોજિંદા મસાલા હોય તો એમાં વાપરવા માટે કરે. એમ નાનું થતું જાય. એવું જ આમાં છે. એટલે આમાં કાંઈ બહુ અઘરું નથી. અને ગુણાકારે એક જ શબ્દ આવ્યો, અસંખ્યાત લોક પ્રમાણ. આપણને કાંઈ વાંધો નથી. અને અમસ્તું શું થઈ શકે આપણાથી? જે ભગવાને જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તેમ આચાર્ય દેવે ફરમાવ્યું છે. અને આપણે વાત વિચારીએ છીએ અને સંપૂર્ણ સ્વીકાર કરીએ છીએ કે આમ જ હોય, આમ જ છે, આમાં મીનમેક નથી. આજે નહીં પણ 3 કાળમાં ક્યારેય સિદ્ધાંત ફરી શકે નહીં. એનું નામ જ સિદ્ધાંત, કે 3 કાળે સિદ્ધ થયેલી વસ્તુ, અંત એટલે ધર્મ, કોઈ પણ એક ધર્મ વસ્તુ, અનંત ધર્માત્મક વસ્તુ, એ સિદ્ધાંત ફરે નહીં. જઈએ આગળ. 196મી ગાથા. એ ગણી ગો દસ શરીરે જીવા દવ પ્રમાણ દો દિઠ્ઠા સિદ્ધે હિમણંત ગુણા સંવેણ વિધિદ કાલેણ. એક નિગોદ શરીર અને સિદ્ધ અને એક સિદ્ધ આત્મા, એમાં કોણ વધારે?
એવી રીતે કંઈક જવાબ આવે છે. અપેક્ષા એ છે જવાબ કે સમસ્ત સિદ્ધ રાશિ એટલે અત્યાર સુધીના અનંત સિદ્ધાત્મા, રાશિ એટલે ઢગલો, સમૂહ, અને એના સંપૂર્ણ અતીતકાલ એટલે 3 કાળનું જાણે, પણ ભવિષ્યનું નથી કહેતા, વર્તમાનનું નથી કહેતા, વર્તમાન તેમાં આવી જ જાય, પણ જે અતીતકાલ એટલે ભૂતકાળમાં જેટલા સમય વીતી ગયા તેટલા. હવે એક તો સિદ્ધ ભગવાન અનંતા અને એક સમય, બધી અસંખ્યાત સમય વયા જાય એક ક્ષણ માત્રમાં, તો એ બધાના આયુષ્યને આટલો કાળ થઈ ગયો એટલે ભૂતકાળ એટલે કેટલો ભવ્ય ભૂતકાળ, મોટો ભૂતકાળ, એના બધા સમયનું પ્રમાણ એટલે કે ઘણું બધું થાય. એક એક સમય, એટલા વર્ષ નહીં, એટલા સમય. એ દ્રવ્યની અપેક્ષાએ અનંત ગુણા જીવ એક નિગોદ શરીરમાં રહે છે. એટલે સિદ્ધના જીવ કરતાં નિગોદના જીવ એક શરીરમાં અનંતા થયા, વધારે થયા. પણ લખી દે છે કે આ કાલ અપેક્ષા એ કહેવાય છે. ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ આગમમાં જ્યારે જ્યારે જે પ્રમાણે આવે તે પ્રમાણે માનવા યોગ્ય છે, એમ લખી દીધું છે. દ્રવ્ય ક્ષેત્ર ભાવની અપેક્ષા નથી કહેતા, પણ સમયની અપેક્ષા કીધી છે. તો સમયમાં તો એક એક સમય એટલે એક સેકન્ડમાં તો શું, પણ એક સમય ક્યારે થાય? એક પાપણના પલકારામાં તો કે અસંખ્યાત સમય થાય ત્યારે એ જાય છે, અસંખ્યાત વખત થાય ત્યારે જાય છે. તો કે એનો તો કંઈ જવાબ જ ના આવે ને, સમય કહેતા જ અસંખ્યાત એટલે ગણતરીમાં આવે જ નહીં. એટલે કાળ અપેક્ષા એટલે બધું અનંત જ રહ્યું, અને અનંતમાં એનાથી વધારે કે એનાથી ઓછું કયો ઠીક છે સમજવા માટે, બાકી બધું અનંત જ છે. ટૂંકમાં આ કાળ અપેક્ષા એ છે, ક્ષેત્રભાવની અપેક્ષા એ નથી. ગાથા નંબર 197, નિત્ય નિગોદનું સ્વરૂપ અને લક્ષણો. આ બધું નિગોદ નિગોદ આવ્યા કરે, પણ નિગોદ શબ્દનો અર્થ તો આપણે કર્યો નથી કર્યો. શું થાય? ની એટલે નિયતામ, નક્કી, નિયમથી, નિશ્ચિતપણે. પછી ગો એટલે ઘણા અર્થ થતા હશે, એક ઇન્દ્રિય, એક ભૂમિ, એક ગાય, પણ અહીંયા જે થાય છે તે ભૂમિ, જમીન, જગ્યા. એટલે કે ગો, નિશ્ચિતપણે, ચોક્કસપણે, હર હંમેશપણે, નિત્યતાથી કેવું છે. અને પછી ગો એટલે ભૂમિ, ગામ, ભૂમિ, અને દદાતી, ગો પરથી ગામ શબ્દ આવ્યો એટલે ગોમનું રૂપ થઈ જાય ગામ, અને પછી જે આવ્યું તે એટલે દદાતી એટલે દે છે, આપે છે. નિશ્ચિતપણે નિયમથી જે ભૂમિને જગ્યા આપે છે, એટલે કે એક જીવ બીજા જીવને કે અનંતા જીવ એકમાં જ રહેલા છે તેનું નામ, એટલે દદાતી એટલે જગ્યા આપે છે, અવકાશ આપે છે, તેનું નામ નિગોદ. એટલે જીવો માટે કહી શકાય જીવો એકબીજાને બધા જગ્યા આપે છે. અનંતા છે, સમજ નથી, સેન્સ નથી, પણ શબ્દથી છૂટવું પડે છે કે નક્કી નિશ્ચિત છે. અને ભૂમિને આપે છે તે, એટલે કે એક ભૂમિમાં આટલી જ જગ્યામાં આપણે એમ કહીએ કે આ ટ્વિન્સ છે, કે આ 3 છે, ટ્રિપલેટ, તો કે એને તો કે માતાનું તો જે ઉદર અને અવગાહનાને જેટલું હતું એટલા જ ઇંચ હતું, તો કે એટલા ઇંચમાં એકબીજા જીવે એકબીજાને જગ્યા આપી, અથવા માએ એ 3 જીવને જગ્યા આપી, અથવા 3 જીવે એકબીજાને જગ્યા આપી. આ એવી રીતે આ નિગોદની વાત છે કે જગ્યા તો જે છે તે છે, ભૂમિ તો છે જ, એમાં બેસવાની જગ્યા કરી આપી. 2-3 જણા સમાય એટલી જગ્યા હતી, પણ આપણે એક જ બેઠા હતા, પછી બીજાને બેસવા દઈએ એટલે આપણે એમ કહીએ કે અમે જગ્યા આપી અથવા જગ્યા કરી આપી. જગ્યા તો હતી ત્યાં જ છે, જેમ છે તેમ છે, અને એનું કાંઈ દાન દેવાનું છે એવું નથી, પણ એટલી અનુકૂળતા કરી આપી, સાનુકૂળતા કરી આપી, એ સ્વેચ્છાએ કરી આપી, અથવા કોઈ વાર અનિચ્છાએ આપણે કરી હોય. જ્યારે અહીંયા તો પરેચ્છાથી છે. નિગોદના જીવને કાંઈ એવી બુદ્ધિ નથી, ઉપયોગ નથી, સેન્સ નથી, અને એવો કોઈ ભાવ નથી, ભાન નથી, અને કરવું ગમતુંય ન હોય. એટલું કોને શેર કરવું ગમે? પણ અનંતા જીવોની સાથે શેર કરવું જ પડે એવી જાતના કર્મનો ઉદય છે. ગાઢ મિથ્યાત્વ કર્મનો ઉદય છે, અને પરિભ્રમણની શરૂઆત કરી છે એ નિગોદના જીવ. હવે નિત્ય નિગોદનું સ્વરૂપ, લક્ષણ આમાં કેવી રીતે છે તે જોઈએ. કે જે જીવોએ 2 ભેદ બતાવ્યા છે, કેટલાકે કોઈ દિવસ ત્રસ પર્યાયમાં આવ્યા જ નથી, એટલે નિગોદ અવસ્થામાં છે, સ્થાવરકાય રૂપે છે, એક જ જગ્યાએ, એક જ કૂવો હોય એમ એક જ લોકમાં એક જગ્યાએ પડી જ રહેલા છે. ક્યાંય એનું થયું જ નથી મૂવમેન્ટ કે કયો, અને વારંવાર જન્મ મરણ થયા કરે છે, પણ ત્યાં ને ત્યાં થયા કરે છે. એટલે નિત્ય નિગોદ જ છે, કદી વ્યવહાર રસીમાં આવ્યા જ નથી. એટલે
જન્મ મરણી થયા કરે છે એમ ઉપચારથી બોલવા જેવું છે, કારણ કે કેટલું આયુષ્ય હોય. એટલે એક સમયનું બતાવ્યું છે, એક શ્વાસોચ્છ્વાસનું બતાવ્યું છે, એટલા માટે કર્યા કરે છે. ત્યાં ને ત્યાં છે ટૂંકમાં. એનું નામ નિત્ય નિગોદ. અને એટલું જ નહીં, ભવિષ્યમાં ક્યારેય નીકળવાના નથી જ, એમાંથી બહાર નીકળવાના નથી જ. કેમ કે તેને તે અવસ્થામાં એને દુર્લેશ્યા એટલે કે અપલેશ્યા, ખરાબ લેશ્યા, અશુભ લેશ્યા જે કંઈ કહેવાય છે તે કૃષ્ણ નીલને કાપોદ, એટલે કે ભયંકર આત્માના પરિણામ અસ્વાભાવિકપણે, એટલે કે સ્વાભાવિકપણે કયો, જે સ્વાભાવિક જ કહેવાય, અનાભોગ મિથ્યાત્વ વશાત, એટલે કે કોઈ ભાવ ભાન નથી, પણ ઓટોમેટિક એવું થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે જળ જેવા જ જેને કહેવાય તેવી રીતે વર્તી રહ્યા છે, પણ છે તો જીવ આત્મા છે. એ નિત્ય નિગોદ છે. ભૂતકાળમાં નથી, વર્તમાનમાં નથી, પણ ભવિષ્યમાં ક્યારેય જવાના નથી. એ નિત્ય નિગોદ છે. અને એ નિત્ય નિગોદના અહીંયા બંને અપેક્ષાએ અર્થ કર્યા છે. એક અર્થ કર્યો છે અનાદિ, એટલે કે આદિ કોઈ સમયની શરૂઆત નથી, ત્યારથી આવા છે. અને બીજું અનાદિ અનંત, એ કોઈ દિવસ એનો અંત પણ આવવાનો નથી. એટલે અનાદિ અનંતના ભાંગામાં આ બંને જાય નિત્ય નિગોદ. અનાદિ પણ છે અને અનંત પણ છે. પછી આ જ ગાથામાં આપણે વાંચ્યું, 197મી ગાથા. અતિ અનંતા જીવા જહિમ્ણ પત્તો તસાણ પરિણામો ભાવ કલંક સુપૌરા નિગોદવા સમળ મુંચંતી. આમાં પૌરા શબ્દ આવ્યો. પૌરા શું? એના ઉપર ભાર છે. સંસ્કૃતમાં પ્રચુર, નીચે છે સંસ્કૃત, એટલે પ્રચુર એટલે આપણે એમ કહીએ કે ઘણીવાર સવિશેષ, અત્યંત, અને કેટલીક વખત પ્રચુર એટલે પ્રાયઃ, ઘણું, એમ પણ ઘણું કરીને. અને કેટલીક વખત અભિક્ષણતા હોય તે, એટલે કે સતત, અનવરત, કન્ટિન્યુઅસલી, કોઈ બ્રેક ના આવે એવી રીતે થયા કરે છે તે. એટલે નિત્યનો જ બીજો શબ્દ, પણ નિત્ય નહીં કહેવાય, અભિક્ષણ કહેવાશે. સતત અભિક્ષણ ઉપયોગ, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ, સતત નિરંતર જ્ઞાન ઉપયોગમાં હોય તે. એમ અભિક્ષણ વૃત્તિ, અભિક્ષણ બુદ્ધિ, એમ અભિક્ષણ જ્યાં જ્યાં આવે ત્યાં. એટલે તો કે મોક્ષે તો જાય છે નિગોદમાંથી. આવી રીતે તમે કહો છો કે જીવની સંખ્યા તો અનંત છે, પણ પાછા પ્રચુર માત્રામાં, એટલે કે કેટલીય માત્રામાં, પ્રચુર એટલે ઘણું નથી કહેવું, પણ અભિક્ષણ કહેવું છે, બંને અર્થ થાય. એટલે અહીંયા અભિક્ષણ તો કે સતત નિરંતર જીવો મોક્ષે તો જાય છે જ. ભલે આવી નિત્ય નિગોદ હોય, ચતુર્ગતિ નિગોદ હોય. એક બાજુ એ એક્સ્ટ્રીમ કહ્યું કે એ સ્થિર જ છે અને મિથ્યાત્વી જ છે અને ગાઢ મિથ્યાત્વી છે. બીજી બાજુ સિદ્ધ પણ એટલા જ જાય છે મોક્ષમાં. તો કે કેવી રીતે જાય? તો કે કેટલા જાય? તો કે 6 મહિના 8 સમયમાં 608 જીવો નિરંતર મોક્ષે જાય. એક સમય માત્રનો પણ આંતરુ અવકાશ ગેપ નથી. મોક્ષે જવામાં આવડું મોટું 3 લોક હોય એનું, તો એ 3 લોકમાંથી આટલા લોકો હોય, 4 ગતિના જીવો, એમાં આટલા મનુષ્ય હોય. છેલ્લો ભાવ તો મનુષ્યનો જોવો જોઈએ. તો એમાંથી કોક જીવ તો મોક્ષે જાય જ ને, એમાં નવાય શું? પણ આપણને એમ થતું હોય કે એવું બને, તો કે હા, એક સમય પણ એવો નથી કે કોઈને કોઈ જીવ મોક્ષે ન જતો હોય. આપણે સિદ્ધને નમસ્કાર કરવાની શરૂઆત કરીએ ગાથામાં, બોલવામાં, કે મનમાં, કે નમો સિદ્ધાણ બોલવામાં, અને ત્યાં તો પૂરો કરીએ, ત્યાં તો પાછા બીજા કેટલાય સિદ્ધ થઈ ગયા હોય, એક સમયે થાય. એટલે જ્યાં સુધી આપણે પૂરું કરીએ ત્યાં સુધી લગાતાર એ બધા થયા જ કરે છે. બધાને આપણા નમસ્કાર પહોંચે છે. પણ વચ્ચે અધૂરા રહી જાય. બીજો શબ્દ બોલીએ એટલે ગયા, પછી બીજું કામ કરીએ એટલે ગયા, બીજામાં પડી જાય એટલે ગયા. ત્યાં સુધીના સિદ્ધને નમસ્કાર. સંખ્યા તો બાકી રખાય નહીં, એમાં કંઈ બુકમાર્કની જેમ યાદ રખાય નહીં, મુકાય નહીં. એટલે પાછું શરૂ કરીએ ત્યારે એકથી અનાદિકાળના બધા સિદ્ધ ભગવંતને નમસ્કાર. એમ ચાલ્યા જ કરે. તો આટલું યાદ રાખવાનું છે કે 6 મહિના 8 સમયમાં, વચ્ચે મીંડું જ મૂકવાનું છે, ઇઝી ટુ રિમેમ્બર. 608 જીવો મોક્ષે નિરંતર જાય છે, પાક્કું, 3 લોકમાંથી ગમે ત્યાંથી. હવે ત્રસ્કાઈના વર્ણનની વાત આવે છે કે એ કેવી રીતે. આ સાવરકાઈની બધી વાત હતી, નિગોદને બધી. ગાથા નંબર 198. વિહિતિ ચૌહિમ પંચહિમ સહિયજે હિન્દી એહિમ લોયમ હિ તે તસકાયા જીવા ણયા વીરો વદેશેણ. જે જીવને 2, 3, 4, 5 ઇન્દ્રિય છે તે વીર ભગવાનના ઉપદેશ અનુસાર ત્રસ્કાઈ સમજવાનું છે. આ ગાથાનો અર્થ છે. હવે આપણે તો બધા જાણે
બચપણથી જ સાંભળતા આવ્યા કે નાનપણથી જ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એના ઉપર તો આખું બધું જીનાગમ છે. તો કે આપણને એમ થાય કે આમાં નવું શું કીધું, પણ અહીંયા તો લેવું પડે. ત્રસ જીવ એટલે ત્રસની વ્યાખ્યા શું, કાયની વ્યાખ્યા શું, એમાં કયા કયા જીવ આવે બધું. એટલે ત્રસમાં કહી દીધું કે બેન્દ્રિયથી પંચેન્દ્રિય જ આવે, એકેન્દ્રિયને કોઈ સ્કોપ નથી. એકેન્દ્રિય સ્થાવર કાયમાં ગયા. કાય માર્ગણા ચાલે છે ને, તો મુખ્ય બે કાય, ત્રસ અને સ્થાવર. તો એમાં ત્રસકાયની વાત હવે શરૂ થાય છે, સ્થાવરકાયની પૂરી કરી, જેમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાયની વાત આવી. બરાબર. 6 કાયમાં બંને આવી ગયા, પણ બાકી ભાગ પાડો એટલે ત્રસકાય, સ્થાવરકાય ના પડી ગયા. 199મી ગાથા. ઉવાદમાં રણંતિય પરિણદત સમુજ્જીવણસે સતસા તસલાણી બાહિરમહિય નથી તે જીણે હિમ નિર્દિઠમ. કોઈને બાકાત નથી રાખ્યા. મરણાંતિક સમુદ્ઘાત કરે એ જીવોની શું દશા હોય એના પણ બધું લખવાની સંખ્યા. પછી કેવલી સમુદ્ઘાતવાળા હોય એ પણ લખવાના. અને પછી જે કોઈ ત્રસ નાડીની બહાર રહેતા જીવ હોય એ બધા લેવાના. તો ત્રસ નાડીમાં જ બધા જીવો રહે. બેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ, જેમાં આપણે પણ આવી ગયા, એ ત્રસ નાડીમાં હોય. મોટું મકાન બિલ્ડિંગ હોય, પણ એમાં એક મોટો એક પિલર હોય, તો કે આ એક પિલર, 4 પિલર કે 1444 પિલર, એમાં બધું છે ને એના આધારે એની ઉપર આ બધું રહેલું છે. તો એ આપણને ખબર પડે કે એનો આધાર છે. અથવા તો કોઈ કે સેન્ટરમાં એક મોટું છે, ઘણું બધું મોટું છે, અને એ પાઇપ જેવું છે, સિમેન્ટનું કે જેનું હોય એનું, ધાતુનું કે ગમે તે, માર્બલનું કે ગમે તે, અને એમાં કોઈ કે કોઠાર છે કે 100 માણસને 12 વર્ષ ચાલે એટલું અનાજ એટલા મોટામાં લાંબુ પોળું મોટું છે, એમાં ચાલે. મેં તો ઉપમા બહુ નાની આપી, બાકી તો ઘણી બધી મોટી હોય. તો કે એવી રીતે જે હોય તેમાં જે રહ્યા હોય એ વચલો ભાગ કહીએ, પાઇપ કયો, પિલર કયો, એ જગ્યા કયો, એને આપણે ત્રસ નાડી સમજવાની છે. કે આવડો મોટો લોક, 3 લોક, 14 લોક, એમાં વચ્ચે જાણે કે આવું છે, અને એમાં ત્રસ નાડીમાં જ બધા જીવો રહે. બેન્દ્રિયથી પંચેન્દ્રિય એમાં જ હોય. બાકી આજુબાજુ પૃથ્વીકાયના જીવ વગેરે બધું હોય, વનસ્પતિ હોય, પણ એટલામાં જ રહે. આપણે જેમ કહીએ કે ઘર ને બધું છે, વનસ્પતિ, ખેતર, પણ ખેતરમાં બનાવેલું એક ઘર કે રહેવાની જગ્યા, તો કે એટલી જગ્યામાં માણસો રહે, લાંબુ ઊંચું પોળું પછી. પણ આજુબાજુ બધું પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, એટલે કૂવા, વનસ્પતિ, ઝાડ, પાન બધું હોય. પણ પોતાનું રહેવાનું સ્થળ આટલું જ, મનુષ્યોને રહેવાનું. એમાં માત્ર મનુષ્યોને રહેવાનું. પણ કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, પશુધન બધું પાડેલું હોય કે રાખેલું હોય, એ ક્યાં જાય? તો કે એની પણ જગ્યા. પણ એ બધું જ એક પિલરની અંદર. એટલે કે પિલર એટલા માટે કહું છું, ત્રસ નાડી સમજાય એટલે. મારો ઘરનો શબ્દ છે આપણો. એટલે ત્રસ નાડીમાં બધા જીવો રહે છે, પાઇપલાઇનમાં જઈએ છે. બોલો કેવડો મોટો પાઇપ કે પિલર કહેવાય. એની વે ત્રસનાડી વારંવાર આવ્યા કરે. એટલે તો કે એટલા જ જીવો રહે. તો કે ત્રસનાડી સિવાય કોઈ જીવ અપવાદરૂપ હોય તો એ ક્યાં જાય? તો કે મરણાંતિક સમુદ્ઘાત કરે ત્યારે જીવ ક્યાં જાય? મરણાંતિક સમુદ્ઘાત આયુષ્યની અંતર્મુહૂર્ત બાકી રહે, 2 ઘડી બાકી રહે, ત્યારે જ કોઈ જીવ કરે. ઘણા જીવ કરે, પણ કોઈમાં, ઘણામાં, એટલે બહુમતી નથી, લઘુમતી છે, એટલે ઓછા છે. એવા મરણાંતિક સમુદ્ઘાતવાળા જીવો તે વખતે ત્રસ નાડીની બહાર કહેવાય. કેવી રીતે કહેવાય? તો કે ત્રસ નાડીમાં જ જન્મ મરણ કરવાના છે. પણ માનો કે ત્રસ નાડીમાંથી એનો દેહ છૂટ્યો અને હવે એને માનો કે પૃથ્વીકાયમાં જવાનું છે, ત્રસ નાડીની બહાર જવું પડે. હવે બહાર કોણ કાઢે? આત્મા પોતાની શક્તિથી જ બહાર નીકળે છે. તો બહાર નીકળે ત્યારે ક્યાં કહેવાય? એ ત્રસ નાડીની બહાર કહેવાય. એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય પણ એનું ગયું, પણ એ ગયું, બચાવેલું બધું ગયું ધન, પણ હવે પોતે તો છે હજી. તો કે જે વિગ્રહ ગતિમાં એ પ્રયાણ કરે છે, જ્યાં જન્મ લેવાનો છે ત્યાં, એટલે એક વળાંક તો એને આવે જ, એક મોડ તો આવે જ, અને એક ઓછામાં ઓછું એક આવે, 2 કે 3 આવી શકે. તો કે એ સમયનો એ મોડ વખતની એની જે દશા છે તે નાડીની બહાર નીકળી ગયા, માટે એને ત્રસ નાડીની બહારવાળો જીવ કહેવાય. મરણાંતિક સમુદ્ઘાત વખતના 2 કે 3 સમયનો પણ હિસાબ આમાં લીધો છે, આપ્યો છે કે ક્યાં કહેવાય. હવે કોઈક એક અગાસીની પાળી પરથી બીજી અગાસીની પાળી ઉપર કે બહાર આવતા હોય, તો અગાસીમાંથી બહાર નીકળે છે, બીજી અગાસી છે અથવા બીજું કંઈ પણ નીચે આવે છે, તો એને ઉતરે છે,
તો ઉતરતી વખતનો સમય એ કેટલી વાર લાગે? તો કે ત્યારે ક્યાં કહેવાય? નથી અગાસીમાં કે નથી આ બાજુ જ્યાં જન્મવાનું છે ત્યાં, બેની વચ્ચે છે. તો આપણે કહીએ હવામાં, આકાશમાં. એમ ન ચાલે. એટલે ભગવાન કહે છે કે ત્રસ નાડીની બહાર છે એવા જીવને પણ ગણતરીમાં લીધા છે, એની પણ સંખ્યા આવશે. પછી બીજા કેવલી સમુદ્ગાત છે, એમને પણ ત્રસ નાડીની બહાર સ્પર્શ કરવાનો આવે જ, બધે જ સ્પર્શ કરે છે. ત્રસ નાડી કે ત્રસ નાડી સિવાયનો એરિયા સ્થાવર 14 રાજલોકમાં એમના આત્મા પ્રદેશો જાય છે, એટલે કે કોઈ જગ્યા બાકાત નથી. એટલે એને પણ કહેવાય કે એ બહાર જાય છે. અને ત્રીજી અવસ્થા જે પહેલી છે, આમાં મરણાંતિક સમુદ્ગાત બીજી છે, ત્રીજી કેવલી સમુદ્ગાત. પહેલી અવસ્થા હવે કહું છું, છેલ્લે કહું છું. તો કે કોઈ પણ જીવ જન્મે છે તેનો પ્રથમ સમયની પર્યાય છે તેને ઉપપાદ જન્મ કહેવાય છે, ઉત્પન્ન થવાનો સમય. તો કે ઉપપાદ જન્મ એ અંતર મુહૂર્તમાં જે કાંઈ કરે છે પોતાની પર્યાપ્તિ કે જે પૂરી કરવાની હોય તે, તો કે એટલો સમય છે એ જીવ ક્યાં કહેવાય? તો કે એ હજી ત્રસ નાડીની બહાર હોય, બહારથી કોઈ જીવ આવતો હોય, એકેન્દ્રિયથી બે ઇન્દ્રિય પંચેન્દ્રિયમાં આવતો હોય, પૃથ્વીકાય કે સાવરકાયમાંથી આવતો હોય. પહેલાં આપણે કહ્યું કે મરણાંતિક સમુદ્ગાતમાં એ ત્રસનાડીમાંથી બહાર જતો હોય, પહેલાં બહારથી ત્રસનાડીમાં એન્ટર થતો હોય, તો એને પ્રથમ સમય કયો? એને ઉપપાદ જન્મ કયો. અને એ અંતર્મૂળ સુધીનો સમય છે તે આમાં લીધો છે, એટલા માટે એને પણ લીધા. એટલે આ 3 અપવાદ સિવાય બધા જ જીવો ત્રસનાડીમાં છે અને એની વાત કરવામાં આવે છે. આમાં વનસ્પતિના પ્રતિષ્ઠિત ને અપ્રતિષ્ઠિત 2 ભેદ હતા. એવી રીતે આ બધા જીવોમાં પણ 2 ભેદ પાડવામાં આવે છે કે કેટલાક જીવોમાં એટલે સપ્રતિષ્ઠિત છે, કેટલાક અપ્રતિષ્ઠિત છે. એટલે સાદી ભાષામાં કેટલાકને શરીરમાં નિગોદ છે, એના શરીરમાં કયો કે જ્યાં કયો ત્યાં શરીર જ કહેવાય, અને બીજા બધાને કેટલાક જીવોને નિગોદ હોતી જ નથી. એ બંને ભાગ પાડ્યા છે. હવે એ ગાથા લઈશું. ગાથા નંબર 200. પુઢવી આદે ચહુણમ કેવલી આહાર દેવણી રયંગા અપદિઠ્ઠી દાણી ગોદેહિમ પદિઠ્ઠી દંગા હવે શેષા. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વહુકાય, આ 4 શરીર, કેવલી ભગવાનનું શરીર, આહારક શરીર અને દેવોનું શરીર અને નારકીઓનું શરીર, એટલે 8 થયા. ફરીથી પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વહુકાય 4, કેવલી પ્રભુ 5, આહારક શરીરી 6, દેવો 7, નારકો 8. આ 8ના શરીરમાં નિગોદ હોતી નથી જ. કેવલી પ્રભુ આવ્યા એટલે આપણને ખબર પડી જાય કે આમાં તો હોય જ નહીં, સવાલ જ નથી. બાકીના વનસ્પતિકાયના જીવો આખી દુનિયામાં દેખાય છે તે. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, જે આપણે બધા આપણને અને આપણા પશુ, પ્રાણી, પંખી, તિર્યંજ, ફળ, ફૂલ, વનસ્પતિ, આપણી દુનિયા ટૂંકમાં. એટલે કે તિર્યંજ પંચેન્દ્રિય આવી ગયા અને મનુષ્ય પંચેન્દ્રિય આવી ગયા અને બધી વનસ્પતિ આવી ગઈ. આ બધા નિગોદિયા જીવોથી ભરપૂર છે, પ્રતિષ્ઠિત છે. એટલે આપણને બધાને નિગોદનું શરીરમાં સ્થાન છે. પાકું? જે કાંઈ અશુચિ, અપવિત્ર આ લોકની કહેવાય છે, આ નિગોદિયા જીવને કારણે જ છે. ભલે ઔદારિક શરીરની અશુચિ હોય પણ સાથે સાથે નિગોદિયા જીવ છે, એટલે બધા નિગોદવાળા જ છીએ અંદર. એટલે બેક્ટેરિયા જે કયો, જમ્સ કયો, જે કયો તે પાર વિનાના. આગળ જઈએ. 201 નંબર ગાથા. મસુરંબો બિંદુસુઈ કલાવદય સણી હો હવે દેહો પુઢવી આદિ ચહુણમ તરુતસ કાયા અણેય વિહા. બધાનો આકાર બતાવે છે. સ્થાવરકાય અને ત્રસકાય બધાનો આકાર આવે છે. પહેલાં સ્થાવરકાયની વાત લીધી તો કે મસૂરનો દાણો, અન્ન વિશેષ જોવો પડશે બરાબર ધ્યાનથી. હવે તો કે એ પૃથ્વીકાયના જીવોનો આકાર છે. હવે પૃથ્વીકાયના જીવોનો આકાર મસૂરનો ગળે ન ઉતરે તો કે અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. આપણે જે જોઈએ છીએ એક પીસ લાગે કે આ લાદી, આ કટકો, આ એક પથ્થર, નાનામાં નાનો કાંકરો, પણ અનંત પૂતગલ પરમાણુનો. એટલા માટે દેખાય નહીં, જોઈએ એવું દેખાય નહીં. એટલે જે દાણો છે એ મોટો જે દેખાય છે એની નજરે થાય એટલે એમાં મસૂર જેવો ગોળ, પણ સહેજ ગોળાઈ ઓછી હોય.
તો કે એ બધા પથ્થરનો એને આકાર, પૃથ્વીકાયના જીવોનો આકાર એવો કયો. એટલે જોયો હશે ત્યારે ને જ્ઞાનમાં, એમને થોડા ક્યાં. આપણે તો પથ્થરની ખાણ હોય તો એ રીતે વિચારીએ, જેટલી સાઇઝના જેવડા પથ્થર જોઈએ તે વિચારીએ, પણ જીવનો આકાર તો કે મસૂર જેવો, જેવડો નહીં જેવો. પછી અપકાઈના જીવોનો તો કે જલકી બિંદુ, એટલે પાણીનું ટીપું છે એ જ. ગઈકાલે પ્રશ્ન હતો એનો જ જવાબ, કે ટીપું પોતે જે છે તે જ. એક ટીપુમાં પાછા 36,450 જીવ તો નાના હતા ત્યારે 60 વર્ષ પહેલાં આ બધી શોધ થઈ ગઈ છે, કે 70 વર્ષ પહેલાં. એટલે એની પહેલાં જ્યારે થઈ હોય ત્યારે, પણ છેલ્લા 100 વર્ષમાં કે ટેલિસ્કોપથી જોયેલું હોય અને એમાં જે દેખાયા ગણાય એમ જોઈ, શાકમાંથી જીવાત નીકળે ને આપ કહો કે 5 ઈયળ હતી, 25 ઈયળ હતી, 50 હતી, કે આટલા અળસિયા હતા, એવી રીતે કહે છે. બોલો, ગણીને. એટલે પાણીનું બિંદુ જ થયું, ટીપું જ. બિંદુનો તો એક નાનામાં નાનું બિંદુ, એટલે એમાંય અનંત પૂતગલ પરમાણુ આવી ગયા. પછી સુઈયોકા સમૂહ, એટલે સોય, એટલે અગ્નિકાયના જીવોનો સોયનો સમૂહ. એટલે એક સોય નહીં, પણ બધી સોય ભેગી કરો ત્યારે જેવું થાય તેવું. હવે આ કેવા કેવા આકાર લખ્યા છે. અને પછી વાયુકાયનો ધજા જેવો, ધજા ફરકતી જોઈ હંમેશા, તો કે એવો. જો અગ્નિકાયમાં સોય જ લીધી, આમાં પાણીનું બિંદુ જ લીધું, અને અનાજનું છે પૃથ્વીકાયમાં ક્ષેત્ર, ભૂમિ એમ ખેતર, એમાં ઉગતું હોય એટલે એમાં અનાજ લીધું. એટલે આમ સમજાઈ જાય એવું છે, યાદ રહી જાય. મસૂર, જલબિંદુ, સોયનો સમૂહ અને ધ્વજા એના જેવા સદૃશ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય જીવોનું શરીર હોય છે. અને વનસ્પતિકાય અને ત્રસકાયમાં તો ઘણી જ વેરાયટી હોવાથી એના શરીર અનેક પ્રકારના આકારના હોય છે. એટલે અહીંયા કંઈ લખ્યું નથી, અનિયત સંસ્થાન કરીને મૂકી દીધું છે. આ બધાની અવગાહના કેટલી, તો કે ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોવાથી જોવાતા નથી, દેખાતા નથી. પૃથ્વીકાય, અપકાયની કેમ આપણને દેખાતા નથી કે સમજાતું નથી, આવા આકાર ખબર પડતી નથી, તો કે ઘનાંગુલનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણમાં આવે છે, એટલે જોઈ શકાતા નથી. જવાબ આપી દીધો છે. આગળ જઈએ. 202 ગાથા. જઈ ભારવ હો પુરીસો વહી ભરમ ગેહી ઉણકાવલીયમ એમેવ વહી જીવો કમભરમ કાય કાવલીયમ. સંસ્કૃતમાં કાવટિકા નામ છે, એટલે એનું પ્રાકૃતમાં કાવલી થઈ ગયું, અને કાવટિકા એટલે કાવડ. શ્રવણ માતા પિતાને લઈને જે ખભે રાખીને જતા હતા એને કાવડ કહેવાય, યાત્રા કરવા માટે. એટલે કોઈક વખત રબારી, ભરવાડ, ડાંગ હોય મોટી લાકડી, એ આમ ભરાવી દીધી હોય, અને કોઈ વખત એમાં વસ્તુય ભરાવી હોય, 2 ત્રાજવા જેવું પલ્લા મૂક્યા હોય, અને એમાં કોઈ વસ્તુ મૂકે કે કોઈ નાનું બાળક મૂકે કે જે કાંઈ મૂકે તો એમ આપણે સમજી જવાનું છે. તો કે જે કોઈ ભારે વહન કરવાની બીજી કોઈ ઉપમા નથી મળી, પણ કાવડ જ મળી છે. જોવાનું છે કે શરીર હોય એના સેન્ટરમાં ભાર આવે, વજન ઉપાડવાની શક્તિ બેકબોનને કરોડરજ્જુ ઉપર, અને આમ જમણી બાજુ બે જતું હોય, જમણું ડાબું બિલકુલ બેલેન્સ રાખવું પડે, નહીં તો ચાલી ન શકાય. તો એવી રીતે, એટલે એમાં ઉપમા કેવી આપી છે કે જેમ કે કોઈ પુરુષ આવી રીતે કાવડનો ભાર વહન કરે છે, તેવી રીતે જીવ શરીરરૂપી કાવડ ધારણ કરીને કર્મના ભારનો વહન કરે છે, કર્મના ઢગલા ઉપાડતો જાય છે. પાપ અને પુણ્ય એટલે બેલેન્સ રાખો તો મનુષ્ય ભવ, બીજા જીવોનું જે હાલ હોય તે. જેવી રીતે કાવડનો બોજ ઉપાડે છે, નિરંતર બોજ ઉપાડે છે, નિરંતર કર્મ છે, એટલે પણ જેવો બોજ મૂકી દે છે એનાથી રહિત થાય છે, બોજ વિનાનો થાય છે, ભાર વિનાનો થાય છે, તો સુખી થાય છે. એવો જ સંસારી જીવ આ કાયમાં કર્મરૂપી ભાર લઈને વહન કરે છે, ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે, અને વધારે દુઃખ બાંધે છે, ભોગવે છે, બધું કરે છે. તો એના કરતાં કર્મનો અભાવ કરી દે, કર્મવિહીન દશા કરી લે તો પરમ સુખી થાય છે. ચાલો હવે કર્મને બોલાવવા પડે, જોવા પડે, દેખાતા છે નહીં, પણ આહવાન આપવું પડે, આમંત્રણ આપવું પડે. જૂના ઘણા છે સ્ટોકમાં, નવા બોલાવવાની જરૂર નથી, પણ જૂના હોય એને તો બોલાવવા પડે. તો ઉદીર્ણા આવડતી નથી, થતી નથી, તો શું કરવું પ્રશ્ન છે.
હવે જાણે કે પરમ સુખી જીવ થઈ ગયા બોલવામાં, એટલે હવે સિદ્ધ જીવનું સ્વરૂપ બતાવે છે. ચાલો, થઈ ગયા. ગાથા નંબર 203. કોઈને મૂક્યા નથી. કેવલી સમુદ્ગાત, મારણાંતિક સમુદ્ગાત તો સિદ્ધ ભગવાનને દરેક વાતમાં લીધા છે. એ મેં જોયું. ગુણસ્થાનમાં તો પછી પૂરું થઈ જાય અયોગી કેવલી, પણ પછી જીવકાંડ છે ને, ગુણસ્થાન પ્રરૂપણા નથી, એમાંય લીધા કે ગુણસ્થાનથી અતીત એવા જીવ સિદ્ધ ભગવાન આમાં પણ છે. જહ કંચણ મગી ગયમ મુંચઈ કિટ્ટેણ કાલિયા એય તહ કાય બંધ મુક્કા અકાઈયા જાણ જોગેણ. જેવી રીતે મલિન સુવર્ણ, ગમે એટલા ભેદવાળું સુવર્ણ સોનું હોય, પણ અગ્નિ દ્વારા ફાઇન રિફાઇન્ડ બરાબરનું થઈ જાય, 24 કેરેટ થઈ જાય. એવી રીતે બાહ્ય અને અભ્યંતર ગમે એટલા ભાવમળને કર્મ હોય, પણ તેનાથી રહિત જ્ઞાની પુરુષો ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા થઈ જાય છે અને શરીર અને કર્મબંધથી રહિત થઈને સિદ્ધ થઈ જાય છે. ઉપાય બતાવ્યો, જ્ઞાન ધ્યાન. કર્મના ભારની બદલે જ્ઞાન ધ્યાન મૂકી દેવાનું. 16 તાવકે દ્વારા તપાય હોય સુવર્ણમય, એટલે કે 16 વલ્લું સોનું કહીએ, એટલે 16 રીતે કસોટી કરી દીધી હોય અને સોડાની શુદ્ધ 24 કેરેટ શુદ્ધ થઈ ગઈ હોય, કે જેમાં બાહ્ય મેલ કે આભ્યંતર મેલ બિલકુલ અભાવ હોય. સોનું શુદ્ધ એટલે શુદ્ધ, એક કીટું જેટલું કે અંશ જેટલું, ગ્રામનો 1000માં ભાગ જેટલું પણ એમાં કાંઈ હોય નહીં. ટૂંકમાં સેજ પણ હોય જ નહીં. એ કેવું છે 24 કેરેટ છે. તો કે બીજા કોઈ મેલ સાથે સંબંધ રહેતો જ નથી. એવી જ રીતે આ સંતપ્ત આત્મા છે, એમાંથી સુતપ્ત આત્મામાંથી સુસંસ્કૃત એટલે ફાઇન રિફાઇન કર્મ બધી નીકળી જાય છે. રિફાઇનરી પોતે જ છે, તો એમાંથી બધું નીકળી જાય છે. શેના વડે? શુક્લ ધ્યાનરૂપી અગ્નિ દ્વારા બાહ્યમળ, કાયા, અંતરંગ સંબંધ બધું જ સર્વથા સમસ્ત પ્રકારે છૂટી જાય છે અને જે કર્મરહિત, કાયારહિત, કશાય રહિત થઈ જાય છે તે સિદ્ધ બની જાય છે. એટલે આ રીતે સિદ્ધ ભગવાનની વાત પણ લઈ લીધી છે કે 100% વિનાના, એના રહિત એટલે સિદ્ધ છે. સંસારી એટલે આપણે કહી દેવાનું 100% સહિત, બધું સહિત ને પેલું રહિત. પહેલાં તો રજ કરીએ, બગડો જ કરીએ છીએ, એમાંથી જ પછી બધું લઈ આવ્યા એટલે સ કર્યો. એવું નથી, અનાદિકાળથી જ છે. આપણે શું કરીએ? આત્માને કર્મનો વળગાડ અનાદિકાળથી જ હોય, એમાં આપણો વાંક ક્યાં, દોષ ક્યાં? એ રીતે આપણે શુદ્ધ સિદ્ધ જ કહેવાય કે દોષ છે જ નહીં. મૂળમાં ક્યાં દોષ હતો? આપણો શું દોષ હતો? કાંઈ જ નહીં. શેની ક્ષમા માગવાની? આપણે શુદ્ધાત્મા જ છીએ ને, તો પછી શેની ક્ષમા માગવાની? મૂળમાં તો શુદ્ધ જ હતા ને, શુદ્ધ નહોતા, મૂળથી જ શુદ્ધ નથી. એટલે આપણો વાંક ગુનો કંઈ છે જ નહીં, આપણો દોષ અપરાધ કાંઈ નથી. પરિસ્થિતિ જ એવી હતી, સંયોગ જ એવું હતું. એટલે પહેલેથી જ સંયોગ ચાલ્યો આવે છે, સંયોગાધીન, આપણે નિમિત્તાધીન. તો એમાંથી પર થઈ જવાનું. વધારતા ગયા, જે કંઈ હતું એમાં વધારતા ગયા. એમ પણ નહીં કહેવાય, કાંઈ સમજણ ભાન નહોતી, એટલે ગાઢ મિથ્યાત્વ જ હતું. જળ તો ન થાય અને એમ પ્રભુનો પાડ માનવાનો કે જળ તો કંઈ હોય, ઉપાધિ જ ન હોય, અનંતકાળ પડ્યું જ રહેવાનું જ્યાં હોઈએ ત્યાં. બધા આપણને ઠેલા મારે, ફેંકી દે તો જળ સ્થળાંતર કર્યા કરે, ઠેબા મારે બધેથી, આમથી આમ જાવ ને આમથી આમ જાવ, રૂપાંતર જ થયા કરે જેમાં ને તેમાં. તો એ તો વધારે ખરાબ. એના કરતાં જે થયું તે બરાબર. ક્યારેક તો સિદ્ધ થવાનો આપણને ચાન્સ છે જ ને. ભગવાન તો કે તારી વારે વાર. ત્યારે આપણને એમ શીખવાડાવે કે તું શુદ્ધ સિદ્ધ છો. હકીકતે છીએ, કારણ કે આપણે પહેલેથી જ એવા જ થયા કે જન્મ્યા, એમ એવી વસ્તુ સ્થિતિ કે એવો સ્વભાવ જ છે. તો આપણે શું કરી શકીએ? કાંઈ જ નહીં. એમાંથી જ કાઢવાનું છે ને, ધીમે ધીમે ઓછું કરવાનું છે ને. ગાઢ ન હોય તો મિથ્યાત્વ તો ગણો જ ને. ગાઢ જ કહેવાય વળી નિગોધમાં ને. અનાભોગ મિથ્યાત્વ ભરપૂર, કાંઈ ખબર પડે નહીં. ચાલો, હવે સંખ્યાની વાત, ગણિતની વાત શરૂ થાય છે. 204 નંબરની ગાથા. આ ઉડ્ડરા સેવારમ લોગે અણર્ણ સંગુણે તે પૂજલવા અહીંયા પડી ભાગો શંખ લોગો દુ. શલાકા ત્રય નિષ્ઠાપનની વિધિ કરવાની છે, એટલે કે ગણિતની વિધિ છે, દાખલો ગણવાનો છે. શલાકા ત્રય નિષ્ઠાપન,
3 વસ્તુની શલાકા કરવાની છે. શલાકા એટલે સ્તુતિ વખાણ નહીં, ત્રિષષ્ઠી શલાકા પુરુષવાળું નહીં. અહીંયા શલાકા એટલે એક ગણિતનું માપ છે. શલાકા, વર્ગ શલાકા, વિરલન, દેય, આ 3 બધી રાશિ છે એની વાત છે. એટલે એના સરવાળા ગુણાકાર કરવાનું છે. એનાથી 3.5 વાર પરસ્પર ગુણાકાર કરવાથી તેજસ્કાય જીવોનું પ્રમાણ નીકળે છે. એવી જ રીતે પૃથ્વીકાય, અપકાય, વાયુકાય જીવોનું ઉત્તરોત્તર પ્રમાણ તેજસ્કાયિક જીવો કરતાં વધતું જાય છે. એટલે બધાને આ 3.5 ગુણા કરવાના છે. 3.5માં પગલામાં વજ્ર કહે ને કે આખી દુનિયા આવી જાય 3 પગલામાં, એ વિરાટના પગલાં 3 એના જેવી વાત છે. એ 3 વજ્ર ભેગા થયા 3 પગલાં, અહીંયા 3.5 છે. શલાકા, ત્રય, નિષ્ઠાપન. હવે 3 શલાકા કરવાની વાત છે એટલે ગુણાકાર ગુણાકાર ગુણાકાર. હવે વિગતવાર લીધું છે કે લોક પ્રમાણ એટલે જગત શ્રેણીના ઘનનું જેટલું પ્રમાણ થાય તે. લોક પ્રમાણ એટલે આખા લોકનું પ્રમાણ. તો 3 ને 14માં ન ચાલે. એટલે જે લોક પ્રમાણ કીધું છે કે જગત શ્રેણીના ઘનનું જેટલું પ્રમાણ થાય તે લોક પ્રમાણ, તે એક લોક પ્રમાણ શલાકા. પછી બીજું વિરલન એટલે વેર વિખેર કરવું, તે છૂટું પાડવું. તે જેમ આપણે બહુ શરૂઆતમાં 4 એકડા મૂકવાનું આવ્યું હતું, યાદ છે? છૂટા 4 મૂક્યા હતા. પહેલાં મૂક્યા અને પછી બીજી વાર નીચે મૂક્યા, એવી રીતે. તો કે એ વિરલન કહેવાય. એટલે વેર વિખેર આપણે યાદ રાખવાનું, છિન્ન ભિન્ન વેરણ શેરણ કરી નાખવું, તે વિરલન. છૂટું પાડી દેવું. અને દેય, આ પ્રમાણે 3 રાશિની સ્થાપના કરવી. શલાકા, વિરલન અને દેય, આ 3 રાશિ થઈ. વિરલન રાશિને વિરલનથી એટલે કે એક વિખેરીને પ્રત્યેકની ઉપર લોક પ્રમાણ દેય રાશિની સ્થાપના કરવી અને દેય રાશિને પરસ્પર ગુણાકાર કરવા અને એમાંથી શલાકા રાશિમાંથી એક કમ કરવું, ઓછું કરવું. આ પ્રમાણે મહારાશિ પ્રમાણ આવે અને મહારાશિ પ્રમાણ આવે પછી ફરીથી વિરલન અને દેય એ બંને રાશિ સ્થાપન કરવી અને પછી પાછું વિરલન રાશિનું વિરલન કરતાં પ્રત્યેક એક કરીને દેય રાશિ રાખીને પૂર્વની જેમ પરસ્પર ગુણાકાર કરીને શલાકા રાશિમાંથી એક કમ કરવું, ઓછું કરવું. પહેલાંમાં એક વધારવાની વાત આવતી હતી, હવે એક ઓછું કરવાની વાત આવે. આવી રીતે દરેક વખતે શલાકા રાશિમાંથી એક ઓછું કરતાં જ્યારે સમસ્ત શલાકા રાશિ પૂરી થઈ જાય ત્યારે તે ઉત્પન્ન મહારાશિ પ્રમાણ હોય તે પાછું વિરલન, દેય, શલાકા 3 રાશિ સ્થાપન કરવી. એટલા બધા લાડવા બનાવી લ્યો, બધું ભેગું કરો ત્યારે એટલા લાડવા બને. એટલા લાડવા બને એટલે પાછું એને એક મોટી કોઠીમાં રાખવાના. મોટા ડબ્બામાંથી મોટી કોઠી, ઘણી બધી મોટી કોઠી, એમાંથી પછી એને ગુણાકાર કરીને બીજી વાર બનાવીને એનાથી મોટી કોઠી, એનાથી મોટી, પછી એવડા મોટા પિલરમાં મૂકો. એમ કરતાં બધું બતાવે છે. એટલે ઉત્તરોત્તર થાય એટલે કે તેજસ્કાય, વાયુકાય, પૃથ્વીકાય, અગ્નિકાયના જીવોનું સંખ્યા આવે. આપણને એમની સંખ્યા જાણીને કાંઈ ફાયદો નથી. પણ ભગવાનના જ્ઞાનમાં ઝળકે એટલે એમને તો લખી જ દેવાનું આવે, કહી જ દેવાનું આવે. તો કે એમણે જોયા છે એ જ્ઞાન કેવું, એ સૂક્ષ્મ જ્ઞાન કેવું. સૂક્ષ્મ શબ્દ તો બહુ નાનો પડે છે. કેટલું ટ્રાન્સપેરન્ટ છે જ્ઞાન. આપણે કહીએ કે એની ટ્રાન્સપેરન્સી અથવા એની શું કહેવાય, પારદર્શિતા, એની પારગામિતા પણ કંઈ પાર વિનાની છે, અપાર છે. બધું અનંતું હોય તો અનંતું જેમાં સમાય છે, જેના વડે મપાય છે, એ જ્ઞાન અનંતું જોઈને દેખીતી વાત છે. તમે ગમે એ કરો, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અનંતમાં જ છે. માત્ર એટલું આપણે જાણી લઈએ કે સૌથી વધારે પહેલાં જે જીવો કીધા એ ઓછા કહેવાય. પહેલાં અગ્નિકાયના જીવોનું પ્રમાણ કાઢ્યું છે અને ત્યાર પછી અગ્નિકાયમાંથી પાછું બધું ગુણાકારને સરવાળાને બધું કરીને પૃથ્વીકાય જીવો એટલે એનાથી વધારે, એના કરતાં અપકાયના જીવો વધારે અને વાયુકાયના જીવો સૌથી વધારે, એમ કહેવું છે. એટલે પૃથ્વીકાય, અપકાય 2 વચ્ચે આવ્યા, પહેલો બીજો નંબર. પહેલો અગ્નિકાય લીધો એટલે ત્રીજો, અને 3, 1, 2, 4 એ પ્રમાણે ક્રમ બદલાઈ ગયો સંખ્યામાં. અગ્નિકાયના, તેજસ્કાયના સૌથી વધારે નહીં, જેટલા વધારે આટલી મોટી રકમ, પછી એના કરતાં અનંત ગણા, અસંખ્યાત ગણા, જે બધો આંકડો આવ્યો તે પૃથ્વીકાયના. અસંખ્યાત અનંત તો નથી, પણ ખાલી જીવરાશિમાં મેળવીને પ્રમાણ જગત શ્રેણીને લોક પ્રતર એટલે શું અસંખ્યાત તો હોય જ ને, અનંત નહીં કહેવાય.
કે કહેવાય? નિગોદ અનંત છે તો એકેન્દ્રિય અનંત છે તો અનંત જ કહેવાય ને. જવાબ અનંત જ આવે બેન, બધું આટલું કરે. તેમ છતાં ચડ ઉતર રાખ્યું છે. એટલે મને વિચાર આવે કે કદાચ અસંખ્યાતમાં જવાબ આવતો હોય કે સૌથી ઓછા તેજસ્કાયના, પછી એનાથી પૃથ્વીકાયના વધારે, એનાથી અપકાયના વધારે, અને એનાથી સૌથી વધારે વાયુકાય. પવનની ગતિ યાદ રાખવાનો, ઝપાટા બંધ જતો હોય એટલે હવાની સ્પીડ છે, પવનની સ્પીડ છે એના સૌથી વધારે. સંખ્યા અને અલ્પ બહુત્વ આ રીતે માનવાનું છે. આને 4 ધાતુ કહેવાય છે. પંચાસ્તિકાયમાં આવી ગયું છે. આપણે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય એને ધાતુ કહેવાય છે. ધાતુ એટલે મેટલ નહીં, પણ જે શરીરની 7 ધાતુ છે, શરીરમાં 7 વસ્તુ રહેલી છે, લોહી, માંસ, પરુ વગેરે, એવી રીતે આને પણ 4 ધાતુ કહેવાય છે મુખ્ય. એટલે જે પંચમહાભૂત કહીએ છીએ એવું કેવું હોય તો કહેવાય, એ રીતે આ 4 કીધા છે. એટલે એની સંખ્યાને એનું અલ્પ બહુત્વ એટલે ઓછા વત્તાપણું આ રીતે નીકળે છે. માપ આપી દીધું છે. ગણવું ન ગણવું, રસ લેવો ન લેવો આપણા ઉપર છે. કોઈક જીવને તો રસ હોય જ ને, એટલે ભગવાને જોયું જાણ્યું છે તો કેમ નહીં, એટલે પછી લખ્યું છે આચાર્ય ભગવંતે, એટલે ઉપયોગી તો છે જ ને, જરૂરી તો છે જ. મહાત્મ્ય તો ઘણું છે એનું. એકનું લખવું એટલે બધાનું લખવું જ પડે. ઓકે, આ નિયમ છે. નહીંતર અન્યાય કહેવાય કે એકની વાત કરી બીજાની નહીં કરી, એકને આપ્યું બીજાની વાત નહીં. બીજા જીવને, આપણા જેવાને, બુદ્ધિવાળા જીવને ખોટું લાગે જ. મનુષ્ય પંચેન્દ્રિય તો દલીલ કરે જ, બીજા તો નહીં કરે, કાંઈ નહીં બોલવા જાય. આપણાવાળા તો જાય, કેવલી ભગવંતને પૂછવા જાય શું પ્રશ્ન, તો કે અમારું વર્ણન કેમ ન આવ્યું, કેમ ન કર્યું, કહે જ ચોક્કસ કહે. મારું કલ્યાણ કેમ થાય એમ નહીં પૂછે. આપણો સ્વભાવ જે વિભાવ છે. ચાલો, ગાથા નંબર 205. અપદેઠી દપત્યા અસંખ લોગપમણયા હોંતી તત્તોપદેઠિદા પુણ અસંખ લોગેણ સંગુણીદા. અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય ના જીવો અસંખ્યાત લોક પ્રમાણ છે. અપ્રતિષ્ઠિત નિગોદ સિવાયના વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, અને એનાથી અસંખ્યાત લોકગણી પ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય જીવોના પ્રમાણ છે. એટલે પ્રત્યેક વનસ્પતિકાયના જ 2 ભેદ પાડ્યા. એમાં અપ્રતિષ્ઠિત કરતાં પ્રતિષ્ઠિત વધારે છે. મને એમ કે અપ્રતિષ્ઠિત દેખાય નહીં એટલે એ વધારે, તો કે એમ નથી. અપ્રતિષ્ઠિત કરતાં પ્રતિષ્ઠિત જે આપણને દેખાય છે, રોજ રોજ ઉગતી જાય એટલે દેખાય ને, તો આ એ બધી એનું પ્રમાણ વધારે છે. ગાથા નંબર 206. તસરાસી પૂઢવી આદિ ચૌકપત્તેય હીણ સંસારી સાહારણ જીવાણમ પરિમાણમ હોતી ચીણતેઠી. પ્રત્યેક વનસ્પતિકાયનું જે પ્રમાણ બતાવ્યું છે એમાંથી ધીમે ધીમે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય બધાના જેમ ગુણાકાર કરતા હતા એમાં આને ઘટાડતા જવાનું. એટલે જે બાકી રહે તે સાધારણ જીવનું પ્રમાણ છે. આમાં હાથ ધોઈ નાખ્યા ભગવાને કે પ્રત્યેક વનસ્પતિકાયનું પ્રમાણ બતાવ્યું, પછી હવે એમાંથી જેટલા બધા બીજા બાદ કરી નાખો તમે, એટલે સહેલું પડ્યું. એક દાખલો ઓછો ગણવો, એમ બીજું કાંઈ નહીં. આપણને મહેનત બચાવી લીધી, એટલે આટલામાંથી પછી એટલા બાદ કરી નાખો, એટલે એટલા જીવો પ્રત્યેક વનસ્પતિમાંથી સાધારણ જીવોનું પ્રમાણ થઈ ગયું. પ્રત્યેકમાંથી બાદ કરી દો એટલે બીજા બધા જીવો. પ્રત્યેકમાંથી બાદ કેવી રીતે થાય? પ્રત્યેક વનસ્પતિકાયને બાદ કરી નાખવાની. જે બધા જીવોનું પ્રમાણ આવ્યું, ટોટલ આવ્યો તો 4 ધાતુનો, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, એ 4નો ટોટલ આવ્યો હોય એમાંથી આ પ્રત્યેકનો ટોટલ બાદ કરી દેવાનો. એટલા માટે જે જીવો બાકી રહ્યા તે સાધારણ વનસ્પતિકાય. એ સમજાય. ચાલો, ગાથા નંબર 207. સગ સગ અસંખ ભાગો ભાદરકાયાણ હોદી પરિમાણમ શેષા સુહમ પ્રમાણમ પડી ભાગો પૂવણી દીઠો.
અસંખ્યાતમો ભાગ બાદરકાઈના જીવોનું પ્રમાણ છે અને બાકીનો બહુ ભાગ છે તે સૂક્ષ્મ જીવોનું પ્રમાણ છે. હવે પાછા પ્રત્યેક સાધારણ પણ કાઢી નાખ્યા, બાદર પણ કાઢી નાખ્યા, એટલે બાકીનો બહુ ભાગ મેજોરિટી છે તે સૂક્ષ્મ જીવોનું પ્રમાણ છે. અને એને પ્રતિભાગહાર કા પ્રમાણ પૂર્વક તો અસંખ્ય લોક પ્રમાણ છે. એનો પણ પ્રતિભાગહાર એટલે ભાગાકાર કરો તો તે અસંખ્ય લોક પ્રમાણ છે. જુઓ, જવાબ તો બધામાં અસંખ્યાત લોક પ્રમાણ જ આવે, તો પછી આપણે ગણિત ઓપ્શનમાં જ જાય ને, આ ચિત્રામણ કરાય જ નહીં ને, ગણિત લેવાય જ નહીં ને, કરાય જ નહીં ને. કરી જોવાનું એક વખત, પછી ઓપ્શનમાં કાઢી નાખીએ કયા વધારે કે કયા ઓછા, વાંધો નથી. હવે 208મી ગાથા છે. કયા જીવો રહી ગયા? સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બાકી રહ્યા, એની વાત લીધી. સુહમે સુશંખ ભાગમ શંખા ભાગા પૂર્ણગા ઇદરા જસ્સી દાદો પૂર્ણદા શંખ ગુણિદકમા. સંખ્યા ભાગમાંથી એક ભાગ પ્રમાણ અપર્યાપ્ત અને બહુ ભાગ પ્રમાણ પર્યાપ્ત જીવો છે. પર્યાપ્ત જીવો વધારે થયા, એક ભાગ પ્રમાણ અપર્યાપ્ત, અને બાકીના બધા વધ્યા એટલે 3 ભાગ ગણો, તો એ બધા જ બહુ ભાગ પ્રમાણ લખ્યું છે, 3 નથી લખ્યું, પર્યાપ્ત છે. શા માટે એમ છે? કારણ બતાવે છે કે અપર્યાપ્ત કાળ કરતાં પર્યાપ્તનો કાળ સંખ્યાત ગણો છે, એનો સમય વધારે છે, માટે કાલ અપેક્ષાએ જ બધી લેવાય છે વાત. હવે બધાના આયુષ્ય એટલે કાળ કેટલો છે તે, પૃથ્વીકાયના જીવોનું આયુષ્ય કેટલું, એમાં આપણને રસ. કે પૃથ્વીકાયના 2 પ્રકાર પાડ્યા, મૃદુ પૃથ્વીકાય અને કઠોર પૃથ્વીકાય, કઠણ અને નરમ. તો જે મૃદુ પૃથ્વીકાયના જીવ છે એની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 12,000 વર્ષ. માનો કે માટી તો એ મૃદુ કહેવાય, કોમળ કહેવાય, પોચી કહેવાય, એ કઠણમાં ન આવે, હું સમજું છું, બરાબર. કોઈ પણ માટી, તો કે માટીનું આયુષ્ય 12,000 વર્ષનું છે વધુમાં વધુ. અત્યાર સુધી વાંચવામાં શ્વેતાંબરમાં 22 છે. આપની કઈ બુક છે? ગોમટસાર છે, એમાં 12,000 લખ્યું છે. એટલે આપણે આમાં 12,000 લખ્યું છે. એ જ કહું છું હું, 12,000 પેલું વાંચું છું ભાઈ, બરોબર છે, 12 છે, 22 તો પછી છે. કઠોર છે, આ પેલી મૃદુની વાત છે, નરમ મૃદુ પૃથ્વીકાય માટી કહ્યું મેં, એનું 12,000 વર્ષનું છે. પછી જે કઠોર આવે છે આગળ વાંચ્યું છે, એટલે પછી આગળ જે કંઈ પૃથ્વીકાયના જીવો છે એની ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ 22,000 છે. સોનું વગેરે પણ પૃથ્વીકાય છે, જે કોઈ ધાતુ વગેરે છે તે, તો કે એ બધી કઠણમાં જાય, એટલે દેખીતી વસ્તુ સમજાય એવી વાત છે. એનું 22,000 વર્ષનું છે. એટલે કોઈ વાર આપણે કહેતા હોઈએ છીએ કે 22,000 વર્ષ પછી સોનું ભૂકો જ થઈ જવાનો છે, બિલકુલ ભૂકો, બિલકુલ કાંઈ ખબર જ નહીં પડે. તો પછી 22,000 વર્ષે જે કાંઈ આપણી પાસે હોય એનો જવાબ લેવા માટે આવવાનું, ભૂકો થઈ જાય પછી શું, સવાલ જ નથી. એનાથી પણ વૈરાગ્ય આવે કે અંતે ભૂકો જ છે. સોનાની ભૂકીમાંથી, માટીમાંથી તેજંતુરી કહે, તો એમાંથી જ પાછી સોનું બન્યું હોય, અને પાછું એમાં એમ ભૂકો થઈ જાય છે, પાછું ભળી જાય છે. માટીનું ઢેફું ભાંગી જાય, એની કાંઈ કિંમત નથી લાગતી આપણને, કે ધૂળ જેવી ધૂળ છે. તો આ પણ સોનું ધૂળ જ છે ને. કિંમત બધા આંકે એટલે આપણને એનું મહાત્મ્ય લાગે, પણ આત્માથી સૌને ભગવાન સમજાવ્યું હોય પછી આપણને એનું મહાત્મ્ય તો લાગતું નથી, લાગે. એટલે સાચવીને રાખવું પડે હોય તે, પણ આમ પણ આપણને બહુ કિંમત નથી એની. આપણે મન છે, બોલાય નહીં, સોની બજારમાં તો બોલાય જ નહીં. ચાલો, એટલે 12,000 ને 22,000. પછી અપકાઈના જીવોનું વર્ષ 7,000 વર્ષ છે. એમાં બધા પાણી આવી જાય, વરસાદનું પાણી, ધુમ્મસનું પાણી, ઝાકળનું પાણી, કરાનું પાણી, ને સરોવરનું, તળાવનું, નદીનું, કૂવાનું, ઘરમાં હોય તે માટલાનું, બધું ફ્રીજમાં મૂકો, ગમે પાણી આવે, કોઈ પણ પાણી કયો એટલે એનું આયુષ્ય. એટલે પાણીની વાત થતી હતી ને કે તરત જ પીવાઈ જાય તો શું થાય, તો કે એનું એટલા 1000 વર્ષનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. જગન્ય તો તરત જ જન્મ એવા મરે છે, એ પણ છે. એટલે બધા કૂવાને બધું 7,000 વર્ષે ખાલી જ થઈ જાય ને, વાવ ને બધું જે કાંઈ કહેવાય, વધુમાં વધુ જમીન જ થઈ જાય ને. આપણે પ્રલયને, ધરતીકંપને બધામાં નથી કહેતા ઉલટ પુલટ થઈ ગયું, તે ઉલટ પુલટ એટલે જ થઈ જતું હશે. એને 7,000 વર્ષ એ પાણીને થઈ ગયા હોય તો
ડૂકી જાય ને જતું રહે, બધું ખાલી થઈ જાય. નદી છે જ નહીં, રેતીનો પટ દેખાય કે આમાં નદી ક્યાં છે પૂછવું પડે, હોય જ નહીં. ચાલો, અગ્નિકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ 3 દિવસ. અગ્નિકાયના જીવોનું 3 દિવસ તો મને બહુ લાગે છે, કારણ કે દીવો કે તમે વાટ જુઓ એ દેખીતું દૃષ્ટાંત છે. વિચાર નથી કર્યો એટલે, બાકી તો રોજનું જોવાનું છે. તો કે એ જેમ જેમ ઉપર થતી જાય છે, વાટ બળતી જાય, તે જીવો નાશ પામતા જાય છે, નવા જન્મતા જાય છે, જ્યાં સુધી એ દીવો પ્રજ્વલિત રહે છે, બળે છે ત્યાં સુધી. એટલે કેટલા બધા જીવો, જાજુ ઘી પૂર્યું, જાજો ટાઈમ દીવો કર્યો, તો જાજા જીવની હિંસા ચોક્કસ. ટોકન પૂરતો આપણે પ્રગટાવી દીધો, વાત પૂરી થઈ ગઈ. અને ઘણીવાર ટેવ હોય પવિત્રતાના સંકેત રૂપે કે જેટલી વાર આપણે સ્વાધ્યાય ભક્તિ ચાલતા હોય 3 કલાક, 6 કલાક, 8 કલાક, એટલે લગભગ બધા એટલો ટાઈમ દીવો પ્રગટાવે ને ત્યાં સુધી એમ થાય ચાલવું જ જોઈએ ને. કેમ આ 3 કલાકે બુઝાઈ ગયો, 3.5 કલાકનો સેશન થાય આપણે માનો કે ભક્તિ વાંચનનું, તો પણ ઘણા જીવને એમ થાય કે વચ્ચે બુઝાઈ ગયો. તો કે આ સમજવા જેવી વાત છે. સ્વીકારવું ન સ્વીકારવું આપણી મરજીને આપણા હાથની વાત છે. પણ વધારે હિંસા થાય, જેમ એક ફૂલ ચડાવીએ, વધારે ચડાવીએ અને ઢગલા ચડાવીએ તો વધારે હિંસા છે, એવી જ રીતે આમાં છે. એટલે 3 દિવસ તો બહુ કહેવાય. જે અગ્નિ ઘણીવાર હોળી માતાનો પ્રગટાવે, હોળી તો હોલિકા, તો એ વખતે અમુક કલાક ચાલે બધું. આમ આખી રાત ચાલે, પણ અમુક કલાક વધારે પ્રજ્વલિત હોય. તો એ 3 કલાકમાં તો વધુમાં વધુ 3 દિવસ ચાલે. તો કે અમુક અગ્નિ 3 દિવસ ચાલે. ખબર છે, ઘણા ભૂમિ ખોદીને નીચે જમીનમાં તેલ બનાવે, હેર ઓઇલ, માથાનું તેલ. બીજા ઓસડિયા વૈદરાજ તો બનાવે, એ બધું જુદી વાત છે, એ એક જુદો વિષય છે, ઠંડીમાં કે ગરમીમાં. પણ આ તો હોય જ. ઘૂઘરી બાફે એ પણ અંડરગ્રાઉન્ડ જ હોય, એટલે એમાં વધારે દોષ થાય. અને બીજો અગ્નિ એટલી આખી રાત ચાલતો હોય તો એમાં બધું બફાઈ જાય કરે એવું. પછી નાળિયેર ફટાફટ ફૂટે, એટલે એ પણ આપણને ઘણો જ દોષ છે, પાપ છે. ઘણા હોળીમાં નાળિયેર ફેંકે વધેરે, તે જીવત છે ને આમ. એટલે એવી રીતે બધી બાબતમાં આમ જોવા જાવ તો દોષ છે. તો કેટલોક અગ્નિ 3 દિવસ સુધીના જ એવા જીવો હોય કે એને એ જીવ 3 દિવસ 3 રાત સુધી એનું આયુષ્ય હોય, જીવી શકે. ધેટ્સ ધ મેક્સિમમ. કેટલાક તો સમયમાં જાય છે. આપણે જોઈએ છીએ ત્યાં જોતામાં, એના પરથી જ્યોતિ શબ્દ આવ્યો. જોતામાં આમ થઈ ગયું, જોતામાં દીવો ઓલવાઈ ગયો. જોતામાં તો એ બીજા જીવો જન્મી જાય છે અને મરી જાય છે. પછી વનસ્પતિકાય અને વાયુકાયના જીવો આવે. ના, વનસ્પતિકાયના જીવો છે, એનું વધુમાં વધુ આયુષ્ય 10,000 વર્ષનું છે. 10,000 વર્ષ. કોઈ પણ જીવનું, કોઈ પણ વનસ્પતિકાયનું આયુષ્ય, કોઈ પણ એક ઝાડનું જે આયુષ્ય 10,000 વર્ષ કયા છે. જાયન્ટ સિકોયાનું કદાચ વધારે કહેવાતું હોય છે. કેલિફોર્નિયામાં જાયન્ટ સિકોયા પાર્ક છે, નેશનલ પાર્ક, અને એ વૃક્ષો બહુ જૂના કહેવાય છે. અને 2 વૃક્ષ વચ્ચેથી કાર, વાહન બધું રસ્તો પસાર થઈ ગયો છે, થડ વચ્ચેથી, 2 ઝાડ નહીં, એક થડમાંથી જ. એટલું બધું જૂનું, પુરાણું, મોટું એવું કહેવાય છે. એટલે એ વાત પછી લઈશું, પણ એમાં કદાચ વધારે વર્ષનો કહેવામાં આવે છે, વિજ્ઞાનનો દાવો છે. પણ એ દાવો છે, અનુમાન છે. આ કેવલ જ્ઞાનથી લખેલું જોયેલું છે કે 10,000 વર્ષથી મોટું, લાંબુ કે જૂનું વૃક્ષ હોઈ શકે નહીં. અને અપર્યાપ્તક અવસ્થામાં આ જીવોનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત જ છે. જગન્ય તો જેમ એક સમય કહીએ તેમ અંતર્મુહૂર્ત જ છે. એટલે અપર્યાપ્ત અવસ્થા અને પર્યાપ્ત અવસ્થા એ બેનો સંચયકાલ ગણો તો સંખ્યાત ગુણો થયો. એટલે અપર્યાપ્તક જીવો કરતાં પર્યાપ્ત જીવોનું પ્રમાણ સંખ્યાત ગણું છે, અસંખ્યાત નથી, સંખ્યામાં આવે છે. ગાથા નંબર 209. પલ્લા સંખ્ય જ વહિદ પદરંગુલ ભાજી દે જગ્ગ પદરે જલભૂણિપ બાદરયા પુણા આવલી અસંખ ભજીદ કમા.
આપણે શું કરવું છે? ગાથા પ્રમાણે 4-5 વસ્તુ બાકી છે. મિનિટમાં કદાચ 10 મિનિટ જ થશે, તો આપણે લઈ લઈએ, પૂરું કરીએ, એટલે આ પ્રકરણ સાથે થઈ જાય. પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતા કોનો? પ્રતર અંગુલનો. અને એ જગત પ્રતરમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે તે બાદર પર્યાપ્ત જલકાયિક જીવોનું પ્રમાણ છે. આ અપકાયના જીવોની વાત રહી ગઈ, બાકી આમાં નથી આવી, આયુષ્ય બધી. એટલે એટલું કીધું કે પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભક્ત, એટલે એનાથી ભાગાકાર થઈ ગયો હોય તે કોનો? પ્રતર અંગુલનો. એટલે પ્રતર અંગુલ એના અસંખ્યાતમાં ભાગ, એના પલ્યનો અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરવાનો. રકમ જ મોટી બે, એટલે આનાથી આનો ભાગાકાર, એટલે બહુ કેવું વસમું છે. 1000 ભાગ્યા 25, તો પલ્યના અસંખ્યાતમાં ભાગ 1000ની જગ્યાએ આવે, અને 25ની જગ્યાએ આ જગત પ્રતરનો ભાગ આવે, અને પછી જે આવે તે બાદર અપકાય જીવોનું પ્રમાણ છે. આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ દેવાથી જે પરિણામ આવે તે બાદર પૃથ્વીકાયિક જીવોનું પ્રમાણ છે. અને આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ દેવાથી એટલે ભાગાકારનો ભાગ તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક પર્યાપ્ત જીવરાશિનું પ્રમાણ છે. એટલે પહેલાંની જેમ જે લબ્ધ આવે તેમાં અપ્રતિષ્ઠિત પ્રત્યેક પર્યાપ્ત જીવરાશિનું પ્રમાણ હોય છે, થાય છે. એટલે આટલું કર્યા કરવાનું. ગાથા નંબર 210. વિંદાવલિલો ગાણમસંખમ સંખમ ચ તેવૌણમ પજ્જતાણ પમાણમ તેહિમ વિહીણા અપજ્જતા. ઘનાવલીના અસંખ્યાતમાં ભાગમાંથી એક ભાગ પ્રમાણ બાદર પર્યાપ્ત તેજસ્કાય જીવો આવ્યા એટલું પ્રમાણ છે એનું. હવે લોકના સંખ્યાત ભાગમાંથી આ વાયુકાયના જીવોનું પ્રમાણ થયું એક ભાગ પ્રમાણ. એટલે બંનેના સ્ટેટમેન્ટ જ મૂક્યા છે. अपनी अपनी संपूर्ण राशि में से पर्याप्तकों का प्रमाण घटाने पर जो शेष रहे वही पर्याप्त अपर्याप्तकों का प्रमाण है. પોતપોતાની સંપૂર્ણ રાશિમાં પર્યાપ્તનું પ્રમાણ ઘટાડવાનું, એટલે કે માઇનસ, બાદબાકી કરવાની. એટલા માટે જે વધે તે અપર્યાપ્તનું પ્રમાણ છે. પૃથ્વીકાયના જીવ હોય તો એમાં કરવાનું, અપકાયના હોય તો એમાં કરવાનું, અગ્નિકાયની રકમ હોય તો એમાં, વાયુકાયની હોય તો એમાં. બધાની જે રકમ છે, અમાઉન્ટ છે, જે પ્રમાણ છે, તેમાંથી પેલું બાદ કરી દેતા પેલું આવી જાય. અપર્યાપ્ત બાદ કરતાં પર્યાપ્ત વધે તે પર્યાપ્ત. મોટી રકમ ટોટલમાંથી મોટી રકમ નાની રકમ, નાની રકમ છે બાદ કરી દેવાની છે, એટલે મોટી રકમ જવાબ આવી જાય છે. પર્યાપ્ત વધારે છે, દેખીતી વાત છે. અપર્યાપ્ત ઓછા હોય. બસો 11મી ગાથા. સહરણ બાદરેસુ અસંખમ ભાગમ અસંખ ગા ભાગા પુણાણમ પુણાણમ પરિમાણમ હોદી અણુકમસો. સાધારણ બાદર વનસ્પતિકાય જીવોનું પ્રમાણ જે બતાવ્યું છે તેના અસંખ્યાત ભાગમાંથી એક ભાગ પ્રમાણ પર્યાપ્ત અને બહુ ભાગ પ્રમાણ અપર્યાપ્ત છે. એમાં ઊંધું છે. સાધારણ બાદર વનસ્પતિકાયમાં પર્યાપ્ત ઓછા છે અને અપર્યાપ્ત વધારે છે. શું કામ? એમ જ થાય ને, બાદર જીવમાં પર્યાપ્ત અવસ્થા અત્યંત દુર્લભ છે. ગાથા નંબર 212માં છીએ, એમાં કંઈ આવે તો આવલી અસંખ સંખેણ વહિદ પદરંગુલેણ હિદ પદરમ કમસો તસત પૂર્ણા પૂર્ણ તસા અપૂર્ણાહુ. આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને પ્રતર આંગુલનો ભાગ જગત પ્રતારમાં મૂકવાથી જે લબ્ધ આવે તેટલું સામાન્ય ત્રસ રાશિનું પ્રમાણ છે. અને આવલીના સંખ્યાતમાં ભાગથી ભક્ત પ્રતર અંગુલનો ભાગ જગત પ્રતરમાં મૂકવાથી જે લબ્ધ આવે તે પર્યાપ્ત ત્રસ જીવોનું પ્રમાણ છે. પેલું સામાન્ય ત્રસ રાશિ, હવે આ પર્યાપ્ત ત્રસ જોયો. સામાન્ય ત્રસ રાશિમાંથી પર્યાપ્તનું પ્રમાણ ઘટાડવાથી અપર્યાપ્ત ત્રસ આવી જાય છે. પર્યાપ્ત ઓછા છે એટલે એને ઘટાડી દેવાના છે. પર્યાપ્ત અવસ્થા અત્યંત દુર્લભ છે, એનું કંઈ કારણ આમાં આવ્યું નહીં, વિચારવાનું છે.
એ જ કહ્યું એટલે સ્ટેટમેન્ટ જ આવ્યું, બીજી વાર ત્રીજી વાર દુર્લભ, કારણ નહીં આવ્યું, એમ જ મેં કહ્યું. ગાથા નંબર 213. આવલી અસંખ ભાગેણ વહિદ પલ્લુણ સાયરત છિદા બાદર્ણ તે પણિભૂજલ બાદાણમ ચરીમ સાયરમ પૂર્ણમ. આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગીને પલ્યના સાગરમાંથી ઘટાડતા જે શેષ બાકી રહે, એટલે કે શેષ રહે, તેના બાદર તેજસ્કાયિક જીવોના અર્ધછેદ છે. હવે અર્ધછેદ નવો શબ્દ આવ્યો. અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક, પ્રતિષ્ઠિત પ્રત્યેક, બાદર પૃથ્વીકાયિક, બાદર જલકાયિક જીવના અર્ધછેદનું પ્રમાણ ક્રમથી આવલીના અસંખ્યાતમાં ભાગના 2 વાર 3 વાર 4 વાર 5 વાર પલ્યમાં ભાગ દેવાથી જે પ્રમાણ આવે તે સાગરમાં ઘટાડી દેતા, એટલે કે તેની બાદબાકી કરતા, સાગર એટલે સાગરોપમ કહીએ તે, તો બાદર વાયુકાય જીવોના અર્ધછેદોનું પ્રમાણ પૂર્ણ સાગર પ્રમાણ છે. સરવાળો ગુણાકાર કરીએ તો જ ખ્યાલ આવે. અત્યારે આપણે તો વાંચી ગયા, બોલી ગયા. કોઈ પણ રાશિને જેટલી વાર અડધી અડધી કરવાથી એક શેષ રહે તેને અર્ધછેદ રાશિ કહેવામાં આવે છે. હવે ગમ્યું. જેમ કે 2ની 1 રાશિ, 2 ભાગ્યા 2 તો 1 આવે ને, પછી 4ની 2, પછી 8ની 3, પછી 16ની 4 અને 32ની 5 અર્ધછેદ રાશિ આવે. છેલ્લે શેષ એકડો વધવો જોઈએ એવી રીતે કરવાનું હોય તો છેલ્લે શેષ 1 આમાં જ વધે. કરી જોવાની જ મજા છે. ટૂંકમાં આ બધા અર્ધછેદોનું પ્રમાણ બતાવ્યું છે કે તેજસ્કાય જીવોની અર્ધછેદ રાશિનું પ્રમાણ એકવાર આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગતા પલ્યના 1 ભાગના સાગરોપમાંથી ઘટાડી દેતા જે બાકી રહે તે છે. પછી બીજી વાર 2 એટલે 2 આવલીની વાત આવી, એટલે એ જે પ્રમાણ નીકળશે તે કોનું આવશે? એનું ને એનું આગળ આગળ વધતું જશે. બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, 4 વાર કર્યું અને 5મી વાર કર્યું. 5મી વાર એટલે 5 વાર આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાજિત પલ્યને સાગરમાંથી ઘટાડતા શેષ બાદર જલકાયિક જીવોનો અર્ધછેદોનું પ્રમાણ આવે છે. અને બાદર વાયુકાયના જીવોનું અર્ધછેદોનું પ્રમાણ પૂર્ણ સાગર પ્રમાણ છે. એટલે સૂક્ષ્મ અને બાદર અને વાયુકાય અને અર્ધછેદ અને સાગર સુધી લઈ ગયા છે છેલ્લું માપ. ગાથા નંબર 214. તેવી વિશેષેણ હિયા પલ્લા સંખ્યે જભાગમે તેણ તમ હાતે રાશિઓ અસંખ લોગેણ ગુણિદકમાં. પ્રત્યેક અર્ધછેદ રાશિ પલ્યના અસંખ્યાતમાં ભાગથી ઉત્તરોત્તર અધિક છે. એટલા માટે આ બધી રાશિ તેજસ્કાય વગેરે ઉત્તરોત્તર અસંખ્યાત લોક ગુણી છે. અપ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠિત એની અપેક્ષાએ પ્રતિષ્ઠિત જીવોના અર્ધછેદ પલ્યના અસંખ્યાતમાં ભાગ વધારે છે. આ પ્રમાણે પૃથ્વીકાયના જીવોમાં પણ અસંખ્યાતમો ભાગ અધિક છે. એવી રીતે ઉત્તરોત્તર રાશિ અસંખ્યાત લોક ગણી છે. અને છેલ્લી ગાથા 215. દીર્ણચ્છેદેણ વહિદ ઇઠચ્છેદેહિમ પયદ વિરલણમ ભજિદે લદ્ધમિદ ઇઠ્ઠરાશિ ણણોણ દિયે હોદી પયદ ધણમ. આ દેય રાશિના અર્ધછેદોથી ભાગાકાર કરીને ઇષ્ટ રાશિના અર્ધછેદોનું પ્રકૃત વિરલન રાશિમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે તેની જગ્યાએ ઇષ્ટ રાશિને રાખીને પરસ્પર ગુણાકાર કરવાથી પ્રકૃત ધન થાય છે. એ છેલ્લો શબ્દ સાગર પછીનો પારિભાષિક શબ્દ, ગણિતનો પારિભાષિક શબ્દ પ્રકૃત ધન. ટોટલ કહીએ ને એના જેવું ધન શબ્દ આવ્યો, સરવાળો છે. એટલે આ અંક સંતૃષ્ટિ એવી છે કે 16 જગ્યાએ 2નો અંક રાખીને પરસ્પર ગુણાકાર કરવાથી પણઠ્ઠી ઉત્પન્ન થાય છે. પણઠ્ઠી નવો શબ્દ છે. અને ત્યારે 64 જગ્યાએ 2 જગ્યાએ માંડ
પરસ્પર ગુણાકાર કરવાથી કેટલી રાશિ ઉત્પન્ન થશે પૂછ્યું છે. સમજાઈ જાય છે. 64, 16 ચોકું 64 ને 16 ગુણ્યા 16 256. હા, પણતથી એટલે 256નો વર્ગ. 256નો વર્ગ એટલે 65,536 થાય. એટલે હવે બરાબર છે. પણતથી એનું નામ છે શબ્દમાં, અને એનો સરવાળો પણતથી એટલે કેટલી રકમ, શું સંખ્યા, તો 65,536, જે એક શ્વાસોચ્છ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે અને પછી 2 ઘડીમાં 65,536 વાર કરે, એ પણતથી. એટલે અહીંયા પણતથીનો અર્થ 65,536 અથવા 256નો વર્ગ. એટલે હવે સમજાય છે. એ 64 ને 64 અને પછી 4ની સંખ્યા જે કંઈ આવી હોય તે, એ 4ની જગ્યાએ પણતથીને રાખીને પરસ્પર ગુણાકાર કરવાથી એકઠી પ્રમાણ પ્રકૃત ધન હોતા હે. એટલે 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 એનો વર્ગ કર્યો અને 16નો પણ વર્ગ કર્યો એટલે 256 થયા. એટલે 4નો ઘન વર્ગ 256 થયો અને એ 256 એટલે 65,536, 256નો વર્ગ એટલે એ રીતે લીધેલું છે. એટલે ટોકન પૂરતું એબીસી લઈએ તેવી રીતે એમણે 4, 16, 256નો સ્ક્વેર લીધો. પણ પણતથી શબ્દ આવે એટલે સંખ્યામાં 65,536 થાય અને એ 256નો સ્ક્વેર છે. પછી તો જે કરતા જાવ તે કે આનો ઘન છે, આનો આમ છે, તેમ છે, એવું. આ રીતે પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર રાશિ અસંખ્યાત લોકગુણી સાબિત થાય છે. અંતમાં, જો તુમે રાખશો ગોદ મારેલો, તો કી મજા સોની ગોદ મારેલો. જો જીન તું છે પાસરો રેલો, તો તણોશો આશરો રેલો. શ્રી મોહન વિજયજી મહારાજ લટકાડા એમણે શ્રી ચંદ્રપ્રભજીન સ્તવનમાં આ પ્રમાણે ગાયું છે. લાડથી માનથી માગી લીધું છે. અને શું માગી લીધું છે કે તમે નિગોદની વાત ગમે તેટલી ભગવાન લખો, જાણો ને કયો, તમારે અમને ગોદમાં રાખવાના છે, નિગોદમાં જવા દેવાના નથી. બહુ રહીને એમાં આવ્યા છીએ, હવે બહુ થઈ, હવે નહીં જોઈએ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.